નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રી વિસ્તારમાં આવેલા સેલ પેટ્રોલ પંપ સામે કોરલ રેસિડેન્સીની બહાર પાણીની લાઇન મહિનાથી ખોદકામ કરી છોડી દેવાતા રાહદારીઓ અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ મીડિયાનો સહારો લીધો હતો અને કોરલ રેસિડેન્સીની બહાર મહાનગરપાલિકા દ્વારા અવારનવાર પાણીની લાઇનમાં લીકેજ થતાં મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરીને છોડી દેવામાં આવે છે, જેને લઈને સ્થાનિકોએ આજે સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક કરી સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી હતી। આ છે ને હું 29 માર્ચે બારગામ ગયેલો અને 6 એપ્રિલે આવ્યો ત્યારે આ બધું ખોદેલું પડ્યું હતું। અચ્છા, કામ ચાલે છે અને હજી પૂરું થતું નથી અને થોડી વારમાં 2 દિવસમાં પાછું ખોદે, પાછું પૂરે, પાછું ખોદે, પાછું પૂરે ચાલુ રહે છે। કેટલી તકલીફ કેટલી પડી રહી છે દાદા? એટલે ઘણી તકલીફ છે। અમારે આ ચાલવામાં આટલું જ છે જગ્યા। કોઈ ગાડી બાડી કાઢવી હોય તો જેસીબીથી આવીને ખોદે અને અમે પાણીમાં પ્રાણીઓ માટે, કૂતરા માટે, પક્ષી માટે કુંડા લાવીને રાખ્યા હતા, એ ખોદી નાખ્યા જેસીબી। પાણી ફોર વ્હીલર નીકળવાની જગ્યા છે તમારી સોસાયટીમાં? ગાડી નીકળવામાં તકલીફ પડે અહીંયાથી અને ત્રાસી કાઢવી પડે, એટલે એ તો જે એક્સપર્ટ હોય એ કરે, બાકી અમુકને તકલીફ પડે તો પડે। તો પછી હમણાં અહીંયા ભાઈ આવ્યા હતા, સુપરવાઇઝર એમના હતા, ફૂલો કરતા હતા, એને પૂછ્યું, મેં કીધું ભાઈ આમાં તકલીફ શું છે? તો કે એક જગ્યાએ લીકેજ બંધ કર્યું તો બીજેથી નીકળ્યું, બીજેથી નીકળ્યું તો ત્રીજેથી બંધ કર્યું તો ત્રીજેથી નીકળ્યું કે આખી પાઇપ સડી ગઈ, બધા જોઈન્ટ સડી ગયા છે। આપનું નામ? મારું નામ શાલિન મહેતા, હું કોરલ રેસિડેન્સીમાંથી છું। શું માંગ શું છે દાદા? એટલે આ આખી લાઈન છે ને એ રિપ્લેસ, આખો કટકો આખા ગલીનો રિપ્લેસ કરી દો તો પછી આ વારે વારે આ પ્રોબ્લેમ નહીં અને આ પ્રોબ્લેમ સોલ્વ થતો જ નથી। હવે એમનું શું કહેવું છે કે હવે જે લીકેજ છે ને એ આપણે ઊભા છીએ ને જે ત્યાં આગળથી પાણી આવે છે, એટલે અહીંયા ખોદવું હોય તો આ જ જગ્યા અમારી ચાલની અત્યારે બચેલી છે જવા આવવાની ગાડીને। હવે આ જગ્યા એણે બંધ કરવી હોય ને તો આ જગ્યા ચાલ માટે તૈયાર કરવી પડે। હવે અત્યારે જે કેટલાય વખતથી ખોદેલું છે એમાં ખાલી પુરાણ કરે ને એ પૂરતું નથી। ચાલ માટે તમારે તૈયાર કરવી હોય, ગાડી વજનવાળી જાય અને ફસાઈ ન જાય એવી રીતની, તો એને બરાબર સરખી રીતે દાબી કાઢવીને અને એવી રીતના એ તૈયાર કરવી પડે। એ થાય પછી એ અહીંયા ખોદી શકે, ત્યાં સુધી ખોદી નહીં શકે। એટલે આ કોર્પોરેશનવાળાએ કોન્ટ્રાક્ટર હથું જે કામ આપીને એ કે પ્રમાણે એ ભાઈ એમ કહે છે કે એન્જિનિયર અમારો ફોન 10 મિનિટથી કરું છું, 10 વાર ફોન કર્યો, ઉપાડતા નથી। મેં રાજેશભાઈ આયરેને પણ ફોન કરી જોયો, મારી પાસે એમનો નંબર છે એટલે, પણ એમનો વોઇસ મેસેજમાં ફોરવર્ડ થઈ ગયો એટલે મેં વોઇસ મેસેજ મૂક્યો છે। એટલે આમાં થોડુંક ધ્યાન આપી અને આનું કાયમી સોલ્યુશન લાવવાની જરૂર છે। ઓકે, સેલ પેટ્રોલ પંપની સામે કોરલ રેસિડેન્સી આવેલું છે, સ્તુતિ ફ્લેટ છે, લબ્ધી ફ્લેટ છે। શું તકલીફ શું પડી રહી છે? 1.5 મહિનાથી પાણી લીકેજ છે, કોઈ રિપેર કરતું નથી। મકવાણા સાહેબ છે વોર્ડ સુભાનપુરા વોર્ડ ઓફિસમાં જવાબ ઊંધો આપે છે, થઈ જશે થઈ જશે, રબડ મારીને જતા રહે છે રોજ। કેટલી તકલીફ પડી રહી છે આના લીધે? બહુ હેરાનગતિ છે। પરમ દિવસ એક્ટિવાળા કાકા ઉતરી ગયેલા આખા ખાડામાં, પાણી ભરેલા ખાડામાં। કેટલી વખત રજૂઆત કરી આના માટે? 3 મહિનાથી કરીએ છીએ, કોઈ સાંભળવા તૈયાર નથી। કોઈ જોવા આવે છે? ના, કોઈ નથી આવતું। મકવાણા સાહેબ કે થઈ જશે એટલો જવાબ આપીને ફોન કાપી કાઢે છે। આપનું નામ? મુકેશ અગ્રવાલ, સ્તુતિ ફ્લેટ।